નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના બૈસાબગઢ ગામે નવજાત તજી દીધેલ બાળક મળી આવ્યું હતું. સમગ્ર વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના બૈસાબગઢ ગામે નવજાત તજી દીધેલ બાળક વાડી વિસ્તારમાંથી મળી આવ્યું હતું. તેવી જાણ થતાં જ ગામના સરપંચ સહિત ગ્રામજનો દોડી ગયા હતા. આ બાળકને 108 દ્વારા ધાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં ધાંગધ્રા તાલુકા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ ઉપરાંત પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ હાથ ધરેલ અને હાલ આ બાળકની સારવાર ધાંગધ્રા હોસ્પિટલ ખાતે કરવામાં આવી રહી છે. ધાંગધ્રા તાલુકામાં નવજાત બાળકને તજી દેવાનો કિસ્સો અગાઉ પણ સામે આવ્યો છે. કઠોર અને પાપ છુપાવવા આવા નવગુણોને પોલીસે પકડી કાયદાનું ભાન કરાવવું જોઈએ, જેથી આવા લાલબત્તી સમાન નવજાત શિશુ તજી દેવાના કિસ્સાઓ પ્રકાશિત ન થાય. JKS ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ ઉતેરિયા, સુરેન્દ્રનગર. જિગ્નેશભાઈ પટેલ, બૈસાબગઢ માજી સરપંચ. અત્યારે હાલ સુરેન્દ્રનગર જિલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે હું જવાબદારી સંભાળું. અત્યારે હાલ અમારા ગામજનોએ બૈસાબગઢના માલધારી સમાજના લોકો ત્યાં સારવા માટે જે બકરાને એવું જ્યાં હતા અને ખેડૂત લોકો અહીંયા હતા, તો એમને જાણ થતાં મને એમને ફોન કર્યો. એ જાણ મેં બાળકનું કે અહીંયા વાર્ષિક બાળક છે, તો એથી મેં 108ને જાણ કરેલી અને 108ની સુવિધા મારફતે બાળકને બચાવવામાં પણ પ્રયત્ન થઈ ગયો. કોઈ વાર્ષિક બાળક ફેંકી ગયેલું જણાવવા મળ્યું છે અને ત્યાં અત્યારે ગામ લોકો અમે બધા સરપંચો સહિત લોકો, ભરતભાઈ સરપંચ તથા અમારા ભાવેશભાઈ તથા માલધારી સમાજના આગેવાનો, દરેક સમાજના આગેવાનો ત્યાં પહોંચી ગયા હતા. સ્થળ ઉપર લાવી અને ત્યાં તપાસ પણ ચાલુ છે અત્યારે. અને હાલ સરકારી હોસ્પિટલે હું અને TDO મેડમને, મહેશભાઈની બધા સરકારી હોસ્પિટલે આવી અને બાળકને અહીંયા સરકારી હોસ્પિટલમાં એડમિટ કરાવ્યું છે. અત્યારે બાળક અમને 1 વાગ્યાની આસપાસ માલધારી સમાજના લોકો બકરા ચારતા હતા એ સીમમાં, તો એમને રડવાનો અવાજ આવ્યો એટલે એમને જાણ કરી. અહીંયા ખેડૂત અહીંયા હતા, એમને બોલાયા. પછી ભાવેશભાઈ અને વિપુલભાઈની બધાએ મને ફોન આવ્યો કે અહીંયાથી બાળક છે, એટલે મેં મારફતે 108ને ફોન કર્યો. પછી જાણ 108ને થઈ. 108 એમ્બ્યુલન્સ પણ રવાના થઈ ગઈ. પોલીસ સ્ટાફને પણ મેં જાણ કરી દીધી. ત્યાંથી ગામ લોકો પણ અહીંયા એકઠા કરીને અહીંયા જતા રહ્યા હતા. આશરે 40-50 જણા ત્યાં એકઠા થઈ ગયા હતા, સરપંચ સહિત બધા.